નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી અને એમાં જોવાનું છે ચેપ્ટર 7 બૂझो તો જાણો। એટલે શું કહે છે કે તમે આને સમજો તો તમે જાણશો। કે આજે તમને પોએમ આપી છે, જે 5 વાક્ય આપ્યા છે એને બૂझो। બૂझो એટલે કે એને સમજો, એને તમે વિચારો અને એને વિચારીને પછી તમે જાણો તો તમને ખબર પડશે કે આ એના વિશે વાત કરવામાં આવેલી છે। તો આપણે ગુજરાતીમાં કહીશું તો આપણે શું કહીશું? ઉખાણા। કે ઉખાણાની આપણે એક કવિતા આપે, એક પોએમ આપી દીધી હોય અથવા તો 5 વાક્ય આપી દીધા હોય અને 5 વાક્યના એમાં આવેલા લક્ષણો ઉપરથી આપણે જાણીએ છીએ કે આ કોના વિશે વાત કરવામાં આવેલી છે। તો એવી જ રીતે અહીંયા શું છે? બૂझो તો જાણો એટલે કે પહેલિકા। શું કીધેલું છે? પહેલિકા પાઠ છે। તો આપણે એની પહેલાં બધા પાઠની જોયું એવી રીતે પહેલાં આપણે શું જોવાનું છે? શબ્દાર્થ। શું જોવાનું છે? શબ્દાર્થ। અને શબ્દાર્થ હું કહી દઉં છું કે નવા પેજ ઉપરથી જ આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે। પહેલી। પહેલી એટલે સમસ્યા। તન, શરીર, હસ્ત, હાથ, ભૂતલ, પૃથ્વી, ધરતી। શું થશે? ભૂતલ એટલે પૃથ્વી અથવા તો ધરતી, ભૂમિ, ધરા, આ બધા એના શબ્દ છે। તો આ હતા આપણા શબ્દાર્થો। મેં શબ્દાર્થોમાં પહેલું શું આપેલું છે? પહેલી। પહેલી એટલે સમસ્યા। તન, તન એટલે શરીર। હસ્ત, હસ્ત એટલે હાથ અને ભૂતલ એટલે પૃથ્વી અને ધરતી। તો હવે પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે શું જોવાનું છે? એમની પ્રસ્તાવના। तो कि आप सभी जानते ही हैं कि पहेलियाँ बच्चों को बहुत पसंद आती है। कि તમે બધા જાણો છો કે ઉખાણા ને પહેલી છે એ નાના અમથા છોકરાને, તમને બધાને ખૂબ જ મજા પડે છે। કેમ કે આપણે એમાં મગજ ઘસી, આપણે વિચારીએ કે શું હશે, શું થતું હશે, આના લક્ષણો આ છે, આના લક્ષણો આ છે, આમના વિશે વાત કરેલી છે અને આપણને રહસ્યમય સમસ્યાવાળી વસ્તુ જાણવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય છે। इसीलिए यहाँ पहेलियाँ देकर छात्रों की विचार शक्ति का विकास करने का प्रयत्न किया गया है। અને આના કારણે જ આ પાઠની અંદર આવા ઉખાણાઓ આપીને તમારી વિચાર શક્તિનો વિકાસ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વિચાર શક્તિનો વિકાસ કઈ રીતે? તો કે આપણને કોઈ વસ્તુ આપી છે અને આપણને એમ કહેવામાં આવે કે આ શેના વિશે વાત કરવામાં આવેલી છે, તો આપણે શું કરશું? તો કે આપણે એને વિચારતા થઈશું કે આ વસ્તુ એના વિશે વાત કરવામાં આવી છે, આમાં તો આવું હોય, આમાં આવું હોય, આમાં આ વસ્તુ કીધેલી છે તો આ હશે, આમાં આ વસ્તુ નથી કીધી તો આ નહીં હોય। તો આપણે શું કરશું? વિચારતા થઈ જઈશું, આપણે મગજ ઘસવાની ટ્રાય કરીશું। આપણે પછી એક ટોપિકમાંથી બીજા ટોપિકમાં, ત્રીજા ટોપિકમાં એમ મગજ ઘસતા 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 એ જે પણ ઉખાણું હોય એના સુધી આપણે એના જવાબ સુધી પહોંચીશું। એટલે શું થશે? આપણા વિચારમાં, વિકાસ શક્તિમાં વધારો થશે। पहेलियाँ समस्या या प्रश्न के स्वरूप में होती है। શું છે? પહેલિયા સમસ્યાની રૂપે હોય અથવા તો પ્રશ્નના સ્વરૂપે પણ આપવામાં આવે છે। ઉन्हें बुझाना समझाना बड़ा अच्छा लगता है कि એને સમજવામાં ખૂબ જ મજા પડે છે। ये पहेलियाँ हमारी विचार करने की शक्ति को बढ़ाती है, ज्ञान में वृद्धि करती है। કે આ પહેલિયા ઉખાણાઓ છે આપણી વિચાર શક્તિને વધારે છે અને આપણા જ્ઞાનમાં પણ વધારો કરે છે। કેમ કે આ પહેલી ઉખાણા હોય છે એમાં અમુક વસ્તુ આપણને ખબર જ નથી હોતી, તો આપણે આ ઉખાણાઓને જ્યારે સમસ્યાને આપણે એવી ગમે એમ કરીને સોલ્યુશન કરશું, બુઝાવશું, સમજશું, ત્યારે આપણને જે વસ્તુ ખબર પણ નથી હોતી એમની પણ આપણને જાણકારી મળે છે। તો આ હતી આપણી પ્રસ્તાવના। હવે આપણે કેના ઉપર જઈશું? પહેલિયા ઉપર।
तो पहेलियों के पढ़कर सही चित्र से जोड़ मिलाइए। तो अहींया तमने आडाअवळा बधा पहेली छे, आडाअवળી कीधेली छे, तो तमारे एने साचुं चित्र होय एनी साथे जॉइंट करवानुं छे। फूल देकर सफल हुए, हरियाली फैलाते हैं, फूल, कली, जड़, छाल, बीज देकर सबको सुखी बनाते हैं। શું કીધું છે? ફૂલ દેकर સફળ हुए કે ફૂલ આપીને તે ખૂબ સફળ થઈ ગયા। હરિયાળી ફેલાતે હે કે હરેક જગ્યાએ હરિયાળી હરિયાળી ફેલાવે છે, એટલે કે ગ્રીનરી ફેલાવે છે। ફૂલ, કલી, જड़, छाल, बीज देख सबको खुशी बनाते हैं। ये કેટલી વસ્તુ આપે છે? ફૂલ આપે છે, કળી આપે છે, જડ એટલે આપણે લાકડો જે થડ હોય તે થડ, એની છાલ આપે છે, પછી બીજ હોતે આપે છે। તો એમાં કોણ આવશે? તો આપણને આટલી વસ્તુ કોની પાસેથી મળે છે? પેડ આની વૃક્ષ પાસેથી। હવે એમના પછી બીજી પહેલી, पत्थर का वन ऊंचा है मन, उगते पेड़ घने सारे, नदियों झरनों के उगमन हम, भूतल के है रखवाले। ने शुं कीधुं छे? पत्थरना वन छे के ऊंचा ऊंचा पत्थरना वनो छे, उगते पेड़ घने सारे के ए पत्थरना वनो उपर खूब ज विशाल प्रमाणमां वृक्षो उगे छे। नदीओ अने झरनोनो उगम हम के नदीओ अने झरना त्यांथी वहे छे। भूतल के हे रखवाले, भूतल एटले शुं थशे? जमीन, धरतीनुं ध्यान राखे छे। तो ए कोण आवशे? तो के पर्वत। तो के पर्वत ज छे एवा के जे पत्थर जेवा ऊंचा ऊंचा होय छे, एनी उपर बहु बधा वृक्षो होय छे अने ए जमीननुं पण ध्यान राखे छे अने नदीओ छे, झरणाओ छे एना उपरथी ज वहे छे। स्वयं न पीती पानी प्यासी रहती, स्वयं न पीती प्यासी रहती कि पोते पीती नथी अने प्यासी रहे एटले कि तरसी रहे छे। देती जगभर को पानी कि पोते पोतानी पासे खूब सारू पाणी छे पण ए क्यारे पोते पीती नथी, परंतु आखी दुनियाने ते पाणी आपे छे। खेत सिंचित नाव चलाती बहती हूँ मैं मनमानी कि खेतों में पानी ने सिंचाई द्वारा पानी पहोंचाड़े छे, नाव एना उपर चाले छे अने बहती हूँ मैं मनमानी ते पोतानी मननी रीते गमे त्यां वही जाय छे, एटले गमे ते जग्याएथी पोतानो रस्तो करी ले छे। तो एवुं कोण आवशे? स्वयं न पीती पानी प्यासी रहती के क्यारे पोतानुं पाणी पीती नथी, ते बधाने पाछुं पाणी आपे छे। जे पोतानुं पाणी पीती नथी पण बधाने पाणी आपे छे, पोते तरसी रहे छे અને ખેતી માટે પણ ત્યાંથી સિંચાઈ દ્વારા પાણી પહોંચાડે છે અને એના ઉપર નાવ ચાલે છે। તો કોણ આવશે? બધાને ખબર પડી જ ગઈ છે, કોણ આવશે? તો કે નદી। તન હે મેરા હરા ભરા, રસ से रहता सदा भरा કે મારું શરીર છે એ કેવું છે? હરું ભરું અને રસથી ભરાયેલું છે। ભીતર से मैं हूँ लाल, प्यास बुझाकर पूछूं हाल કે અંદરથી હું લાલ છું અને તરસ બુજાવીને હું હાલ પૂછું છું। તો કોણ આવશે? તરબૂચ કે તરબૂચ છે એ જ કેવું છે? હરું ભરું હોય છે અને રસ ભરેલું હોય છે, અંદરથી કેવું હોય છે? લાલ હોય છે અને બહારથી કેવું હોય છે? લીલું। અને પ્યાસ બુઝાકર કેમ કે તરબૂચ છે એની અંદર પાણીની માત્રા ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે। તો આપણને જ્યારે પણ તરસ લાગી હોય ત્યારે આપણે તરબૂચ ખાઈ લઈએ તો પણ આપણી જે તરસ હોય એ કેવી થઈ જાય છે? छिपाई જાય છે। तो कि हूँ प्यास बुझाकर पूछूं हाल, तो एमां कोण आवे? तरबूज। हम दोनों है पक्के मित्र, करते रहते काम विचित्र, 5-5 सेवक है हाथ साथ, लेकिन करते कभी न बात। शुं कीधुं? कि हम दोनों है पक्के मित्र के अमे बंने पाक्का मित्रों छीए। करते रहते काम विचित्र के नवा नवा कामों करता रहे छीए। 5-5 सेवक के साथ, लेकिन करते कभी न बात कि अमारी साथ अमारे पासे केटला सेवको छे? 5-5 सेवको छे, परंतु क्यारेय वात करता अमे नथी। तो कोण आवशे? आमां तमने चित्र आपेलुं छे, तो कोनुं चित्र छे? कोनी साथे तमे जॉइंट करशो? हाथ साथे। जे आपणा हाथ छे
એ કેવા છે? કામ વિચિત્ર એ જ કરે છે. આપણે ગમે તે કામ કરવું હોય તો કોના થ્રુ આપણે કામ કરીએ છીએ? હાથ થ્રુ. અને એ કેટલા એના સેવકો છે? 5 સેવકો. પરંતુ ક્યારેય વાત કરતા નથી, તો એમાં આવશે હાથ. કભી હું પતલા કભી હું મોટા, કભી ગેંદ જૈસા તો મેરી કોઈ બહેન નહીં, પર બચ્ચો કામે મામા. કે કભી હું પતલા કભી હું મોટા, કે ક્યારેક હું સાવ પતલો અને ક્યારેક તો દેખાતો નથી, અને ક્યારેક હું ખૂબ મોટો છું, અને ક્યારેક તો એકદમ ગોળી પૂરી જેવો થઈ જાઉં છું. કભી ગેંદ જૈસા હું એટલે કે એકદમ મોટો મોટો. મેરી કોઈ બહન નહીં હે, પર બચ્ચો કામે મામા હું, કે મારી કોઈ બહેન નથી, પરંતુ બચ્ચો નાના નાના છોકરાના બધા એના હું શું છું? મામા. તો આપણે કોને કહીએ છીએ મામા? ચંદા મામા. બડે સવેરે ઉઠતી હું મેં, શેર ગગન કી કરતી હું મેં, કે હું રોજ સવારે ઉઠી જાઉં છું અને આખા આકાશ ગગનની એટલે કે આકાશની શેર એટલે ફરું છું. આલસ સુસ્તી તનિક ન કરતી, હરદમ કુછ કરતી હું મેં, કે આળસ હું ક્યારેય જરીક પણ કરતી નથી, અને હરેક પળે હું કંઈક ને કંઈક નવું કરતી હોઉં છું. તો કોણ આવશે? હવે બાકી કોણ રહી ગયું? ચકલી એટલે ચીડિયા. તો આ હતા આપણા ઉખાણાઓ. હવે આપણે જોવાનું છે સ્વાપોથીમાંથી ખાલી જગ્યા, વિકલ્પો અને સવાલ જવાબ. તો સવાલ જવાબની અંદર પહેલો પ્રશ્ન આપણો કયો છે? તો આવશે પહેલો પ્રશ્ન વિકલ્પનો. તો વિકલ્પને એ છે એ હું અહીંયા તમને લખી આપું છું. હરિયાળી કોણ ફેલાતે હે, તો એમાં જવાબ આવશે પેડ. વિકલ્પો તમારે હોમવર્ક શીટની અંદર આવી ગયા હશે કે હરિયાળી કોણ ફેલાતે હે, તો એમાં જવાબ શું આવશે? પેડ. એમના પછી તમને કીધેલું છે ભૂતલ કે રખવાલે. શું કીધેલું છે? ભૂતલ કે રખવાલે કોણ હે, તો એમની અંદર જવાબ આવશે पर्वत. कौन आवशे? पर्वत. नदियों का उद्गम कहाँ से होता है, तो एनो जवाब आवशे पर्वत से. कहाँ से होता है? पर्वत से. तरबूज प्याज बुझाकर क्या पूछता है, तो आवशे हाल. क्या पूछता है? हाल पूछता है. प्रत्येक हाथ के कितने सेवक है, तो कि प्रत्येक हाथ के 5 सेवक है. कौन कभी पतला और कभी मोटा होता है, तो कि चांद. चांद छे ए कभी नानो थई जाय छे, क्यारेक पतलो थई जाय छे, तो क्यारेक जाडो थई जाय छे. आ हतो आपणो प्रश्न 1. હવે જોવાનું છે આપણે પ્રશ્ન 2. ને પ્રશ્ન 2 છે ખાલી જગ્યા. निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए. नीचे आपेली खाली जग्याओ पूरो. अहींया हूँ तमने जवाब लखावुं छुं. सवाल तमारे होमवर्क शीट में आवी गया हशे. नदी के पास पानी से खाली जगह की सिंचाई होती है, तो हेनी आवशे खेतों की. पर्वतों पर बड़ी संख्या में खाली जगह उगते हैं, तो जवाब आवशे पेड़.
ત્રીજું, ચાંદ ખાલી जगह का मामा है, तो कोना मामा आवशे? बच्चों के मामा है। खाली जगह सबकी प्यास बुझाती है, तरबूज। तरबूज सबकी प्यास बुझाती है। खाली जगह नहीं, चिड़िया खाली जगह की शेर करती है, गगन। शने आवशे? गगन। तो आ आपणी खाली जग्या। फरी एक वखत हूँ विकल्प अने खाली जग्या साथे खाली जग्या पण बोली जाऊँ छूँ, ए पण सवाल साथे। तो पहलू छे, हरियाली कौन फैलाते हैं? तो एमां आवशे पेड़। भूतल के रखवाले कौन है? पर्वत। नदियों का उद्गम कहाँ से होता है? डी, पर्वत से। तरबूज प्यास बुझाकर क्या करता है? तो प्यास बुझाकर हाल पूछता है। प्रत्येक हाथ के कितने सेवक हैं? तो के 5 सेवक हैं। कौन कभी पतला और कभी मोटा हो जाता है? चांद। चांद कभी पतला तो कभी मोटा हो जाता है। हवे पछी आपणे जोईशुं खाली जग्या। नदी के पानी से खाली जगह की सिंचाई की जाती है, कि नदीओना पाणीथी खाली जग्यानी सिंचाई करवामां आवे छे, तो एमां शुं आवशे? खेतों की। पर्वतों पर बड़ी संख्या में खाली जगह उगते हैं, तो जवाब आवशे पेड़। चांद खाली जगह का मामा है, तो जवाब आवशे बच्चों का। खाली जगह सबकी प्यास बुझाती है, तो जवाब आवशे तरबूज। चिड़िया खाली जगह की शेर कराती है, तो जवाब आपणे शुं आवशे? गगन। शुं जवाब आवशे? गगन। हवे आपणे जोवाना छे सवाल जवाब। शुं जोवानुं छे? सवाल जवाब। फरी एक वखत कही दઉં છું કે આમના સવાલ છે એ તમારે શેમાં આવી ગયા હશે? હોમવર્ક શીટની અંદર. ક્યાં આવી ગયું છે? હોમવર્ક શીટની અંદર. તો હવે આપણે અહીંયાથી ડાયરેક્ટ જવાબ એટલે સવાલ લખવાનો છે, એની નીચે જવાબ લખીને જ આપણે વિકલ્પો અને ખાલી જગ્યા કરવાની છે નોંધ. તો નોંધની અંદર હું તમને કહી દઉં છું કે હોમવર્ક શીટની અંદર કે હોમવર્કમાંથી સવાલ લખીને વિડીયોમાંથી જવાબ લખવા. વિકલ્પો, એમાં એક સવાલ, એની નીચે જવાબ. બધાએ આ જ રીતે લખવાનો છે. 2 મિનિટ માટે સ્ક્રીન ઉપર રાખું છું, તમારે આમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે. હવે આપણે જોવાના છે નાના સવાલ જવાબ. શું જોવાનું છે? નાના સવાલ જવાબ. તો નાના સવાલ જવાબની અંદર પણ આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ લખીશું અને હોમવર્કમાંથી તમારે સવાલ લખવાનો રહેશે. पेड़ हमें किस तरह सुखी बनाते हैं? શું છે પહેલો સવાલ? નિમ્નલિખિત પ્રશ્નો के एक एक वाक्य में उत्तर लिखिए. प्रश्न 3. निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए. કે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો.
તો અહીંયા તમારો સવાલ તમારે શેમાંથી લખવાનો છે? તો કે હોમવર્ક શીટમાંથી, ને એનો જવાબ. ચાલો ને આપણે સવાલ જ લખી નાખીએ. તમારે અડધા તો પાછા ડાયરેક્ટ જવાબ લખીને આવતા રહેશો. पेड़ हमें किस तरह से सुखी बनाते हैं? કે વૃક્ષો આપણને કઈ રીતે સુખી બનાવે છે? તો એમાં જવાબ લખો. पेड़ हमें फल, फूल, जड़, छाल और बीज देकर सुखी बनाते हैं. कि वृक्षों आपने फल, फूल, जड़, चाल और बीज देकर सुखी बनाते हैं. एमना पछी बीजो सवाल. पर्वत किनके उगम स्थल है? कि पर्वत कोना उगम स्थल छे? तो जवाब लखो. पर्वत, नदी और झरनों के उगम स्थल है. त्रीजू, नदी की क्या विशेषता है? नदी की क्या विशेषता है? तो जवाब लखो. नदी की यह विशेषता है कि वह अपना पानी स्वयं नहीं पीती. कि ते पोतानुं पाणी पोते नथी पीती. तरबूज बाहर और अंदर से कैसा होता है? तरबूज बाहर और अंदर से कैसा होता है? कि तरबूज बहारथी अने अंदरथी केवुं होय छे? तो जवाब लखो. तरबूज बाहर से हरा और अंदर से लाल होता है तथा हरा भरा होता है. શું કીધું છે કે તરબૂચ બહાર ઓર અંદર સે કેસા હોતા હૈ? તો તરબૂચ બહારથી હરું એટલે લીલું ઓર અંદર સે લાલ એટલે અંદરથી લાલ હોય છે તથા હરા ભરા હોતા હૈ. એમના પછી પાંચમો ક્વેશ્ચન.
प्रत्येक हाथ के कितने सेवक होते हैं? प्रत्येक हाथ के कितने सेवक होते हैं? कि दरेक हाथना કેટલાક સેવકો હોય છે? तो શું આવશે? प्रत्येक हाथ के 5 सेवक होते हैं। कि प्रत्येक हाथना 5 सेवको होय छे। छठो, चिड़िया की क्या विशेषता है? चिड़िया की क्या विशेषता है? चिड़िया એટલે શું થશે? ચકલી કે ચકલીની શું વિશેષતા છે? તો જવાબ લખો, જરા भी आलस नहीं करती और हमेशा कुछ ना कुछ करती रहती है। कि जरा भी आलस नहीं करती और हमेशा कुछ ना कुछ करती रहती है। तो आ हता आपड़ा नाना सवाल जवाब। शुं हता? नाना सवाल जवाब। हवे 2 मिनिट माटे स्क्रीन पर राखुं छुं। तमारे आ सवालने स्क्रीनशॉट पाड़ी लेवानो छे अने लखवानुं छे। हवे आना पछी आपणे जोवानो छे मोटो सवाल। हवे आपणे जोईशुं प्रश्न 4। पहला हतो आपणो विकल्पनो प्रश्न, बीजो हतो खाली जग्यानो प्रश्न, पछी थयो नाना सवाल जवाब अने हवे थशे मोटा सवाल जवाब। निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। कि नीचे आपेला प्रश्नोना जवाब लखो। पहेली में पर्वत अपने बारे में क्या कहते हैं? पहेली में पर्वत अपने बारे में क्या कहते हैं? कि पहेली में पर्वतो छे ए पोताना विषे शुं कहे छे? तो लखो, पर्वत है कि हम पत्थर जैसे हैं। हम पत्थर जैसे हैं। हमसे ही झरनों का जन्म होता है। झरनों का जन्म होता है। हम इस भूतन के रखवाले हैं।
हम इस होटल के रखवाले हैं। एमना पछी बीजो क्वेश्चन, नदियाँ अपने बारे में क्या कहती हैं? नदियाँ अपने बारे में क्या कहती है કે નદીઓ પોતાના વિશે શું કહે છે? તો એમાં જવાબ લખો, નદિયા कहती है कि हम अपना पानी स्वयं नहीं पीती, पानी से भरी होकर भी हम प्यासी रहती है કે પાણી અમે અમારું પાણી પોતે પીતા નથી, અમે ભલે પાણીથી ભરેલા હોઈએ તો પણ અમે પ્યાસા છીએ। हम सारी दुनिया को पानी देते हैं कि हम सारी दुनिया को पानी देती हैं। हमारे पानी से खेत सिंचते जाते हैं। नाव की हमारे पानी नाव चलाते हैं। हम मनमानी ढंग बहती है કે તે મનમાની ઢંગથી વહે છે। नदियाँ अपने बारे में क्या कहती है? तो एमां शुं आवशे? नदियाँ कहती है कि हमें अपना पानी स्वयं नहीं पीती, हम अपना पानी स्वयं नहीं पीती, पानी से भरी होकर भी हम प्यासी रहती है। हम हमारी सारी दुनिया को पानी देती है कि नदियाँ से हम सारी दुनिया को पानी देते हैं। हमारे पानी से खेत सिंचे जाते हैं। नाविक हमारे पानी में नाव चलाते हैं और हम मनमानी ढंग बहती है कि मनमानी ढंग से बहती है। अहींया से आवशे કે તે પોતાની મનમાનીથી ચાલે છે, ગમે તે જગ્યાએથી તે પોતાનો રસ્તો કરી લે છે। તો આ હતા આપણા મોટા સવાલ જવાબ। સ્ક્રીન ઉપર રાખું છું, તમારે હોમવર્ક બુકની અંદર કેટલા પ્રશ્ન લખવાના રહેશે? પહેલાં તો શબ્દાર્થ, એમના પછી વિકલ્પો, ખાલી જગ્યા, નાના સવાલ જવાબ અને એમના પછી મોટા સવાલ જવાબ। ફરી એક વખત કહી દઉં છું, વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાનું છે। નવો ટોપિક, નવું ચેપ્ટર છે આપણું, એટલે નવા પેજે લખવાનું રહેશે। પરંતુ ક્યાં લખવાનું રહેશે? તો કે પહેલેથી પિન પેજના આગળના ભાગથી પાછળના ભાગે લખવાનું નથી।
2 મિનિટ માટે સ્ક્રીન ઉપર રાખું છું, તમે એનો સ્ક્રીનશોટ પાડીને હોમવર્કની અંદર સારા અક્ષરે લખી શકો છો. થેન્ક યુ.